મહુધા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો. મહુધા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો. પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ મલેક મોહમ્મદ અશફાક વકીલે પાલિકાનું ચાર્જ સંભાળ્યો. મહુધા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો હતો, જેમાં મહુધા નગરપાલિકા પ્રમુખ તરીકે રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે મલેક મોહમ્મદ અશફાક વકીલે ચાર્જ સંભાળતા મહુધા નગરપાલિકા ચૂંટાયેલ નવનિયુક્ત સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, મહામંત્રી મધુભાઈ રબારી, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, મહુધા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ વિક્રમભાઈ તળપદા, અલ્પસંખ્યક મોરચા પ્રમુખ સફી મોહમ્મદ, ઉપપ્રમુખ વાજીદભાઈ મલેક તેમજ મહુધા કસ્બા કમિટી પ્રમુખ બશીર મિયા મલેક સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા. જી મોન્ટુભાઈ, આજે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, શું આપણી પહેલી પ્રાથમિકતા રહેશે? બસ નગરજનોએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે અને ભાજપના મેન્ડેટથી જે સભ્યો ચૂંટી ફર્સ્ટ બહુમતીવાળી ઐતિહાસિક જીત આપવાની છે, તો નગરજનોની જે કામ અને વિકાસ પ્રત્યેની જે અપેક્ષાઓ છે ને અપેક્ષાઓ ઉપર અમે સંપૂર્ણ પૂરા ઉતરવા માટે અમારી ટીમ સાથે વર્ક કરી અને કર્મચારીઓને અને નગરના આગેવાનોને બધાને સાથે રાખી અને નગરના વિકાસ માટે અમે પ્રયત્નશીલ છીએ.